નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। આવતીકાલે ફરી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત આવશે। જૂનાગઢમાં યોજાયેલી જિલ્લા પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપશે। જિલ્લા પ્રમુખોને શિબિરના અંતિમ દિવસે સોંપશે રિપોર્ટ કાર્ડ। જિલ્લા પ્રમુખોને તેમના સારા અને નબળા પાસાનો રિપોર્ટ આપવામાં આવશે। રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં બંધ કવરમાં અપાશે કામગીરીનો રિપોર્ટ। બપોરે કેશોદ એરપોર્ટ પર પહોંચશે રાહુલ ગાંધી। સાંજે 6 કલાકે પોરબંદર થઈને દિલ્હી જવા માટે રવાના થઈ જશે। જૂનાગઢ સુધી પ્રેરણાધામ ભવનાથની તળેટીમાં રાહુલજી પહોંચશે। 3 કલાક જેટલો સમય શિબિરાર્થીઓ સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે રોકાવાના છે। આટલા દિવસની શિબિરમાં જે અલગ અલગ વિષયો પર ચર્ચા થઈ છે, જે અલગ અલગ વિષયોના નિષ્ણાતો દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે, જે ગુજરાત માટે ગુજરાતીઓ માટેનું વિઝન અને રોડમેપ કોંગ્રેસ પાર્ટીનો છે, એના આખરી સ્વરૂપ આપવા માટે રાહુલજી આવતીકાલે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરવાના છે।